નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે સ્વાધ્યાય નંબર 7.1ની ચર્ચા કરી હતી, બરાબર છે. આજે આપણે સ્વાધ્યાય નંબર 7.2 અને ત્રિકોણના કેટલાક ગુણધર્મો છે એના વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. ત્રિકોણના કેટલાક ગુણધર્મો. પ્રમેય નંબર 7.2 આપેલું છે, જે કંઈક આ મુજબ કહેવા માંગે છે કે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. શું કહેવા માંગે છે ભાઈ? સમદ્વિબાજુ ત્રિકોણ. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ જે ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. ફરીથી બોલું છું, સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહે છે? કે ભાઈ જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, બે બાજુઓના માપ સમાન હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં શું બને છે ભાઈ? તો ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે, બરાબર છે. તમે જે આકૃતિ એબીસી જોઈ રહ્યા છો, અહીં ત્રિકોણ એબીસી આકૃતિમાં આપેલો છે. એમાં જો સમદ્વિબાજુ ત્રિકોણ છે એબી અને બીસી સમાન છે, એટલે કે આ જે બે બાજુઓ છે એ સમાન છે, એટલે કે એબી બરાબર એસી છે. જો સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓ બાજુઓની જે બાજુઓ બે સમાન બાજુઓ હોય, એટલે કે જે આ એબી અને એસી સમાન બાજુઓ છે એના સામેના ખૂણા પણ સમાન થાય, એટલે કે એસીનું સામેનો ખૂણો થાય ખૂણો બી. આ જો એસી બાજુનો સામેનો ખૂણો કોણ થાય? તો ખૂણો બી. અને એબી બાજુનો સામેનો ખૂણો થાય ખૂણો સી. તો ભાઈ ખૂણો બી ને ખૂણો સી કેવા થાય? સમાન થાય, બરાબર છે. તો પ્રમેય શું કહેવા માંગે છે ભાઈ? કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણાઓ પણ સમાન હોય, એટલે કે જો આ બે બાજુઓ સમાન છે તો એની સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. પરંતુ એ શેમાં બનશે? ફક્ત સમદ્વિબાજુ ત્રિકોણમાં જ બનશે, બરાબર છે. ચલો આગળ વાત કરીએ. પ્રમેય નંબર 7.3. આ જે આગળનું પ્રમેય છે એનું પ્રતીક પ્રમેય છે. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. હવે જુઓ, કદાચ આ તમારી પાસે ત્રિકોણ એબીસી છે અને એબી બરાબર એસી કદાચ નથી આપેલું. તમને એમ કીધું છે કે ખૂણો બી ને ખૂણો સી સમાન છે, તો એનું પ્રતિવિધાન શું બને છે ભાઈ? તો આની સામેની બાજુઓ પણ કેવી હશે? સમાન હશે. એટલે કે ખૂણા બીની સામેની બાજુ એસી બરાબર ખૂણા સીની સામેની બાજુ એબી, એટલે આવી રીતે લખી શકાશે, બરાબર છે. શું કહેવા માંગે છે ભાઈ? તો ત્રિકોણના સમાન ખૂણા, ત્રિકોણના આ બે સમાન ખૂણા છે, સમાન ખૂણાની સામેની બાજુઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. ફરીથી બોલું છું, પ્રમેય નંબર 7.3. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. જો સાવ સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો એમ કહેવાય કે ભાઈ જે ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો તેમની સામેની બાજુઓ પણ સમાન થાય. હવે બે બાજુઓ સમાન છે તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકીએ, બરાબર છે. તો આ જે પ્રમેય છે એને આપણે યાદ રાખવાના છે, બરાબર છે. સાવ સિમ્પલ પ્રમેય છે. ચલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાય નંબર 7.2 દાખલા નંબર 2 સાવ સિમ્પલ છે, લોજિક ઉપર કામ કરવાનું છે, બરાબર છે. જુઓ, ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનું લંબ દ્વિભાજક છે. તમે આકૃતિ જોજો ખાલી, બરાબર છે. ત્રિકોણ એબીસી છે એમાં એડી, આ જે એડી છે એ શું છે? બીસીનું લંબ દ્વિભાજક છે. હવે લંબ દ્વિભાજકનો મતલબ શું થાય? એક તો લંબ અને દ્વિભાજક. દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે, સરખા ભાગ પણ કેવા? એની સાથે લંબ આવવું જોઈએ, બરાબર છે. તો તમે જોશો તો બીસીના એડી એ લંબ દ્વિભાજક છે, મતલબ કે આ બીસીનું જે ડી બિંદુ છે, બીસીમાં ડી બિંદુ છે એ બીસીના બે સરખા ભાગ કરે છે, બરાબર છે. ધ્યાન રાખજો, ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનું લંબ દ્વિભાજક છે. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી, આ ત્રિકોણ એબીસી છે એમ જેમાં એબી બરાબર એસી હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. તમારે સાબિત કરવાનું છે ભાઈ કે એબી બરાબર એસી થાય, બરાબર છે. હવે એબી બરાબર એસી થાય તો એ સમદ્વિબાજુ ત્રિકોણ હશે એવું તમારે સાબિત કરવાનું છે, બરાબર છે. ફક્ત ધ્યાન રાખજો, તમારે એબી બરાબર એસી બતાવવું છે. હવે આપણી પાસે કોઈ એક ત્રિકોણ માટે કોઈ એકરૂપતાની શરત નથી, પણ બે ત્રિકોણો માટે એકરૂપતાની કંઈક શરતો છે મારી પાસે, બરાબર છે. તો અહીં તમે લંબ દ્વિભાજક છે દોરો છો, તમને બે ત્રિકોણ અહીં બનતા દેખાય છે, બરાબર છે. એક તમે આ જોશો ત્રિકોણ એ ડી બી, બરાબર છે. અને બીજો જો બે ત્રિકોણ બને છે, ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડી સી. જો આ બે ત્રિકોણોનું એકરૂપ બતાવી દઉં તો ઓટોમેટિક એબી બરાબર એસી થઈ જશે, બરાબર છે. સમજાય છે? તો મારે આ બે ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે, બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ. જુઓ,
ત્રિકોણ એબીસીમાં એટલે કે આ ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનું લંબ દ્વિભાજક છે. આપણે આપેલું છે પક્ષમાં, બરાબર છે કે ભાઈ ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનું લંબ દ્વિભાજક છે. તેથી બીડી બરાબર સીડી થાય. લંબ દ્વિભાજક એટલે બીસીને બે સરખા ભાગ કરે. તેથી આ બીડી અને સીડી કેવા થશે? તેથી ભાઈ આ માપ અને આ માપ કેવા થશે? સમાન થશે. તેથી બીડી બરાબર સીડી અને ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90. એટલે કે ખૂણો એડીબી એટલે કે આ ખૂણો બરાબર ખૂણો એડીસી એટલે કે આ ખૂણો, આ બે કેવા હશે? સમાન હશે. લંબ લંબ એટલે કે શું થાય? એની સાથે 90 અંશનો ખૂણો બનાવે તો આ 90 અંશનું થશે ને આ 90 અંશનું થશે. તેથી ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90 અંશ. બરાબર છે. હવે જુઓ ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી એટલે કે આ બે ત્રિકોણોમાં એડી બરાબર એડી. હવે જો આ ત્રિકોણમાં એડી આવે છે ને આ ભાગનું જે ત્રિકોણ છે એમાં એડી આવે છે અને આ બાજુનું જે ત્રિકોણ છે એમાં પણ એડી આવે છે. એટલે કે એડી બરાબર એડી કે સામાન્ય બાજુ છે. હવે ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી, ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી એટલે કે આ બે ખૂણાઓ છે એ બે કેવા થશે? સમાન થશે. એનું કારણ છે કે આ એક કાટખૂણું છે ને આ એક કાટખૂણું છે. તેથી ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી લખી શકાય. બરાબર છે. ચલો આગળ વધીએ અને બીડી બરાબર સીડી. આ બીડી અને આ સીડી કેવા છે? સમાન છે. કારણ કે બીસી ઉપર એડી છે લંબ દ્વિભાજક છે. સમજાય છે? પક્ષમાં કીધું છે અને આપણે લખ્યું પણ છે. અને બીડી એટલે કે બીડી બરાબર સીડી. બરાબર છે. તો હવે આમ લખી શકાય કે ભાઈ ત્રિકોણ એ જુઓ આ બાજુ સમાન થઈ, આ ખૂણો સમાન થયો અને આ બાજુ સમાન થઈ. ધ્યાન રાખજો આ બાજુ આ ખૂણો અને આ બાજુ એ કોને સમાન થાય છે? તો આ ત્રિકોણની આ બાજુ આ ખૂણા અને આ બાજુને સમાન થાય છે. બરાબર છે. તો કઈ શરત ભાઈ? તો બા ખૂ બા શરત અનુસાર આ બંને ત્રિકોણો કેવા થાય છે? એકરૂપ થાય છે. બરાબર છે. તેથી ખૂણો આ ત્રિકોણ એડીબી બરાબર ત્રિકોણ એડીસી એટલે કે આ ત્રિકોણ આ ત્રિકોણ કેવા થાય છે? એકરૂપ થાય છે. કઈ શરત અનુસાર? તો બા ખૂ બા શરત અનુસાર. કઈ શરત અનુસાર ભાઈ? બા ખૂ બા શરત અનુસાર. કેવી રીતે? બા ખૂ બા એને અનુરૂપ બા ખૂ બા એટલે કે આ ખૂણો આ બાજુ ને આ બાજુ સમાન છે. આ ત્રિકોણ ને આ ત્રિકોણમાં આ બાજુ સમાન છે. આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં આ બે ખૂણા સમાન છે અને આ ત્રિકોણમાં બીડી અને ડીસી સમાન છે. એનો મતલબ એમ કે ભાઈ બા ખૂ બા શરત અનુસાર આ બે ત્રિકોણો કેવા થાય છે? એકરૂપ થાય છે. હવે ભાઈ આ બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા તો આ એબી અને એસી વિશે શું કહી શકાય? બરાબર છે. તો ભાઈ આ એક બાજુ આ ને આ સમાન બાજુ છે, આ બે સમાન બાજુ છે તો આ બે બાજુ પણ ઓટોમેટિક કેવી થઈ જશે? સમાન થઈ જશે. બરાબર છે. હવે આ બે ત્રિકોણો એકરૂપ છે તેથી એબી બરાબર એસી લખી શકાય. તેથી આ બે બાજુ એબી બરાબર શું થશે? એસી થશે. તેથી આ બાજુ ને આ બાજુ કેવી થશે? સમાન થશે. હવે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી. હવે એબી બરાબર એસી હોય તેથી ત્રિકોણ એબીસીને આપણે શું કહેશું? સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. કારણ કે ત્રિકોણ આખો જે એબીસી છે આખા જે મોટો આખો ત્રિકોણ એબીસી છે એમાં એબી બરાબર એસી થાય છે. બરાબર છે. તેથી આ ત્રિકોણને આપણે કેવો કહેશું? તો સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. બરાબર છે. તો એ થઈ ગઈ સાબિતી. બરાબર છે. ચલો હજી આપણે એક બે દાખલા જોશું તો તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. બરાબર છે. ચલો ભાઈ આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. બરાબર છે. દાખલા નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 શું કીધું છે ભાઈ? તો ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર છે. અહીં કોઈ એક ત્રિકોણ એબીસી આપેલું છે સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર છે. એનો મતલબ એમ કે ભાઈ આ જે ત્રિકોણની આ જે બાજુ છે ને આ બાજુ છે એટલે કે એબી બરાબર શું છે? તમને એસી આપેલું છે. બરાબર છે. ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર છે. એટલે કે એબી બરાબર એસી આપેલું છે તમને. બીઈ અને સીએફ એ સમાન બાજુઓ અનુક્રમે. બરાબર છે. બીઈ અને સીએફ એટલે આજે આ બીઈ અને સીએફ છે એ સમાન બાજુઓ એબી અને એસી અને એબી પર વેધ છે. બરાબર છે. આ શું છે? તો ભાઈ બીઈ અને ઈસી એ અનુક્રમે એબી અને એસી ઉપરના વેધ છે. તો સાબિત કરો કે આ વેધ સમાન છે. તમારે સાબિત કરવાનું છે ભાઈ કે આજે આ બીઈ છે અને આ જે સીએફ છે એ બે કેવા છે? તમારે સમાન બતાવવાના છે. બરાબર છે. કે ભાઈ આની લંબાઈ આ બીઈ અને સીએફ કેવા છે? સમાન છે એવું તમારે બતાવવાનું છે. બરાબર છે.
હવે બે ત્રિકોણો જ આપણે પકડશું આપણે, કારણ કે આપણે એકરૂપતા બતાવવાની છે, બરાબર છે. ચલો શરૂઆત કરીએ આપણે. જોજો, ફક્ત ધ્યાન રાખજો છોકરાઓ કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે, એમાં એ બી બરાબર એસી છે. તો હવે એ બી અને એસીનો ઉપયોગ થઈ જાય. એ બી બરાબર એસી કે તમારે થોડુંક લોજિક એવું લગાવવાનું ભાઈ કે એ બી અને એસી બંને અલગ અલગ ત્રિકોણમાં આવે એવા બે ત્રિકોણ વિચારો, બરાબર છે. શું કરો તમે ભાઈ કે એ બી અને એસી બંને અલગ અલગ ત્રિકોણમાં આવે ત્રિકોણ વિચારો. તો ભાઈ આપણે અહીં બે ત્રિકોણ દેખીતી રીતે દેખાતા હશે કે ભાઈ એક ત્રિકોણ આ જુઓ, ત્રિકોણ એ બી ઈ, બરાબર છે. એમાં એક બાજુ એ બી આવી ગઈ અને બીજો ત્રિકોણ એ વિચારો ભાઈ તમે કે આ જે ત્રિકોણ દેખાય છે તમને એ સી એફ. કયો ત્રિકોણ વિચારો ભાઈ? ત્રિકોણ એ સી એફ, બરાબર છે. જુઓ બે ત્રિકોણ છે, અહીં થોડુંક વધારે ખ્યાલ આવશે, બરાબર છે. આવી રીતે કરશું તો આપણે કે જેમાં એ બી અને એસી આવતી હોય એવા બે ત્રિકોણ અલગ અલગ વિચારવાના, બરાબર છે. તમે જોઈ રહ્યા છો ભાઈ તો ત્રિકોણ એ બી ઈમાં એ બી આવી જશે ને ત્રિકોણ એસી એફમાં એસી બાજુ આવી જશે, બરાબર છે. ચલો હવે એક બાજુ થઈ ગયા આપણે. હવે ખૂણાઓને અથવા તો કોઈક બીજી બાજુઓને આપણે સરખી બતાવીને આપણે બે ત્રિકોણોને એકરૂપ બતાવી દઈએ તો આ જે બીઈ છે અને સીએફ છે બે સમાન થઈ જશે, બરાબર છે. સમજાય છે ને? બીઈ પણ આવશે ને સીએફ પણ આવશે, બંને અલગ અલગ ત્રિકોણમાં છે. એટલે આ બે ત્રિકોણોને આપણે એકરૂપ બતાવશું તો ઓટોમેટિક બીઈ બરાબર સીએફ થઈ જશે. ચલો શરૂઆત કરીએ આપણે. ત્રિકોણ એબીસીમાં એસી બરાબર એબી. ત્રિકોણ એબીસીમાં એસી બરાબર એબી, એસી બરાબર એબી આપણે આપેલું છે પક્ષમાં, બરાબર છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે. તેથી હવે પ્રમેયને યાદ કરો કે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણમાં સામે સામેની બાજુઓના સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય, બરાબર છે. યાદ કરો સમદ્વિબાજુ ત્રિકોણમાં સામે સામે જે બાજુઓ સમાન હોય એની સામેના ખૂણા પણ સમાન હોય, બરાબર છે. યાદ કરો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય એના સામેના ખૂણા પણ સમાન હોય. તો આ બે બાજુઓ સમાન છે, એના સામેનો ખૂણો બી અને ખૂણો સી, એટલે કે ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી એફ થાય. આ ખૂણો આખો ખૂણો ને આખો ખૂણો પણ કેવા થાય? સમાન થાય, કારણ કે આ બાજુ ને આ બાજુ સમાન છે ને સામેનો ખૂણો બી અને સી છે, કેવા છે? સમાન થશે. જુઓ લખ્યું છે, તેથી ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી બી. ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી બી, બરાબર છે. ચલો આટલી વસ્તુ થઈ ગઈ. હવે ધ્યાન રાખજો, હવે ભાઈ ખૂણો એ બી સી લ્યો અથવા તો એફ બી સી લ્યો, વસ્તુ તો એક જ છે. ધ્યાન રાખજો, એ બી સી લ્યો અથવા તો એફ બી સી લ્યો, વસ્તુ તો એક જ બનવાની છે. ખૂણો તો બીની જ વાત થાય છે, તેથી આમ લખી શકાય કે ભાઈ ખૂણો એફ બી સી બરાબર એવી જ રીતે ખૂણો એ સી બી લખી શકાય. સમજાય છે? અહીં એની જગ્યાએથી ઈથી શરૂઆત કરો તો ખૂણા સીનું માપ તો એ જ રહેવાનું છે, તેથી ખૂણો એફ બી સી બરાબર ખૂણો ઈ સી બી, બરાબર છે. ચલો હવે આગળ વધી. હવે બે ત્રિકોણ આપણે કયા કયા વિચારે છે? તો ભાઈ હવે ત્રિકોણ એફ બી સી એટલે કે એફ બી સી, બરાબર છે. ત્રિકોણ એફ બી સી અને ત્રિકોણ ઈ સી બીમાં ધ્યાન રાખજો ભાઈ, સમજાય છે? ધ્યાન રાખજો. હલો હલો હલો. ચલો ભાઈ આપણે આગળ વધી. દાખલા નંબર 3 શું કીધું છે ભાઈ? જુઓ તો ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે ત્રિકોણ એબીસી તમને કેવો આપેલો છે? સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. બીઈ અને સીએફ એ સમાન બાજુ અનુક્રમે એસી અને એબી પરના વેધ છે, બરાબર છે. આ જે બીઈ અને સીએફ શું છે? તો એ અનુક્રમે એબી અને એસી ઉપરના વેધ છે. તો સાબિત કરો કે
આ વેધ સમાન છે. સાબિત કરવાનું શું છે તમારે કે આ વેધ કેવા છે ભાઈ, તો સમાન છે. બરાબર છે, વેધ સમાન છે એનો મતલબ એમ તમારે સાબિત કરવાનું છે કે BE બરાબર CF થાય. બરાબર છે, શું થાય, BE બરાબર CF થાય. હવે તમે જોઈ રહ્યા છો તો ઘણા બધા ત્રિકોણો દેખાઈ રહ્યા છે. બરાબર છે, થોડુંક આકૃતિમાં નજર રાખો તો ભાઈ જેમાં BE અને CF બંને આવે એવા ત્રિકોણ બે વિચારો. બરાબર છે, કયા ત્રિકોણ વિચારો, તો બંનેમાં જે ત્રિકોણ એવા બે વિચારો કે જેમાં BE પણ આવે ને CF પણ આવે. તો તમે અહીં થોડુંક ધ્યાનથી જોશો તો ભાઈ, તો આ જુઓ, આ છે ત્રિકોણ BFC. બરાબર છે, અને બીજો એક આ ત્રિકોણ વિચારો BEC, જેમાં BE પણ આવી જાય છે. એટલે આ બે ત્રિકોણને તમે થોડુંક ધ્યાને રાખો. બરાબર છે, એક તો આ બ્લુ કલર વાળું ત્રિકોણ દેખાય છે અને બીજો જે ગ્રીન કલરથી મેં જે ફિલ કર્યું છે એ બે ત્રિકોણો તમે વિચારો. બરાબર છે, જુઓ, એક તો ત્રિકોણ FBC અને બીજો ત્રિકોણ EBC અથવા તો ECB, કોઈ પણ લો. બરાબર છે, ચલો શરૂઆત કરીએ. આપણે જે થોડીક માહિતી આપેલી છે એના આધારે આપણે થોડોક આગળ વધીએ. બરાબર છે, તો ત્રિકોણ ABCમાં, આ ત્રિકોણ ABCમાં AC બરાબર AB, એનું કારણ શું, તો આપેલ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુનું મતલબ શું થાય, બે બાજુઓ સમાન હોય. કઈ કઈ બાજુ સમાન છે, AB બરાબર AC. બરાબર છે, ચલો, તેથી ખૂણો ABC એટલે કે આ ખૂણાની વાત થાય છે. તેથી ખૂણો ABC બરાબર ખૂણો ACB. બરાબર છે, એટલે કે ACB. તેથી ખૂણો ABC બરાબર ખૂણો ACF. એનું કારણ શું, તો આપણે ભાઈ પ્રમેય ભણી ચૂક્યા કે સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોય છે. પ્રમેયને ફરીથી બોલું છું, યાદ રાખજો. આપણે પ્રમેય અગાઉ કરી ચૂક્યા છીએ. શું કીધો છે ભાઈ, તો સમાન જે સમદ્વિબાજુ ત્રિકોણ હોય એમાં સમાન જે બાજુઓ હોય એના સામેના ખૂણા પણ કેવા થાય, સમાન થાય. તો ભાઈ અહીં AC અને AB સમાન બાજુઓ છે. AC અને AB સમાન બાજુ, એના સામેના ખૂણા કોણ છે, તો ખૂણો B અને ખૂણો C. તો ખૂણો B અને ખૂણો C પણ કેવા થાય, સમાન થાય. તેથી ખૂણો ABC બરાબર ખૂણો ACB. બરાબર છે, ચલો હવે ભાઈ ખૂણા ABC ની જગ્યાએ હું ખૂણો FBC લખી શકું. એનું કારણ છે કે ભાઈ એમાં ખૂણા બીનું કંઈ માપ તો બદલાવાનું નથી, કારણ કે A, F અને B એક જ રેખા ઉપરના બિંદુ છે. સમજાય છે, સમરેખ બિંદુઓ છે. તેથી ખૂણો FBC બરાબર ખૂણો ECB લખી શકાય. અહીં લખ્યું છે ભાઈ, તેથી ખૂણો FBC બરાબર ખૂણો ECB. એનું કારણ શું, તો ભાઈ આ ત્રણેય જે બિંદુઓ છે કેવા છે, સમરેખ બિંદુઓ છે, એટલા માટે. બરાબર છે, ચલો હવે જે આપણે બે ત્રિકોણોની વાત કરીએ છીએ એને આપણે ચર્ચા કરીએ. તો હવે ત્રિકોણ FBC એટલે આ જે બ્લુ કલર વાળું ત્રિકોણ છે એ, અને ત્રિકોણ ECB એટલે ગ્રીન ફિલ્ડ વાળું જે ત્રિકોણ છે એમાં ખૂણો FBC, જો આ ખૂણો FBC અને ખૂણો ECB સમાન છે. બરાબર છે, આ જો આ જે બ્લુ કલર વાળું ત્રિકોણ છે એમાં આ ખૂણો અને આ ખૂણો કેવા છે, સમાન છે. એનું કારણ છે, સમજાય છે કે નહીં ભાઈ, આ ત્રિકોણ FBCમાં ખૂણો FBC અને ત્રિકોણ ECBમાં ખૂણો ECB કેવા છે, સમાન છે. કારણ કે આ ખૂણો આ ખૂણો આપણે પહેલાં અહીં સરખા બતાવી દીધા છે. તે ખૂણો FBC બરાબર ખૂણો ECB. બરાબર છે. હવે જુઓ, આ બે ખૂણા સમાન થઈ ગયા. આ ખૂણા વિશે વિચારો તો, આ ખૂણા અને આ ખૂણા, તો આ ખૂણા અહીં જો વેધ દોરેલા છે. આ ત્રિકોણમાં આ વેધ છે ને આ ત્રિકોણમાં આ વેધ છે. બરાબર છે, તો આ બે વેધ કેવા હોય, વેધ હંમેશા 90 અંશના ખૂણે હોય. તો ખૂણો BFC બરાબર 90 થશે અને ખૂણો CEB પણ કેટલો થશે, 90 થશે. સમજાય છે, ફરીથી ધ્યાન રાખજો. ખૂણો BFC બરાબર 90 અને ખૂણો CEB પણ કેટલો થશે, 90 થશે. તેથી ખૂણો BFC બરાબર ખૂણો CEB. બરાબર છે, કાટખૂણા. બરાબર છે, એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન થઈ ગયા બે અલગ અલગ ત્રિકોણમાં, અને આ અલગ અલગ ત્રિકોણમાં આ 90 એટલે કે કાટખૂણા થઈ ગયા, બે ખૂણા સમાન થઈ ગયા. હવે જુઓ, આ બંને ત્રિકોણમાં આ BC છે, બંને ત્રિકોણમાં આવશે. આ જે બાજુ છે બંને ત્રિકોણમાં આવશે કે નહીં આવે ભાઈ? જો ત્રિકોણ FBCમાં BC બાજુ આવે છે ને ત્રિકોણ EBCમાં BC બાજુ આવે છે, એટલે કે BC બરાબર CB, એટલે કે એના માપ સમાન છે, એટલે સામાન્ય બાજુ કહી શકાય. તો ભાઈ આ બે ત્રિકોણો કેવા થઈ જાય છે, એકરૂપ થાય છે. કઈ શરત અનુસાર? ખૂ બા શરત અનુસાર. જુઓ, ખૂ બા
ખૂ બા, ખૂણો ખૂણો બાજુ. એવી રીતે આમાં પણ જોઈ લો ભાઈ, ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ, ખૂણો 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 બાજુ. એટલે આ જે ત્રિકોણ FBC અને ખૂણો આ ત્રિકોણ ECB બે કેવા થાય છે? એકરૂપ થાય છે. કઈ શરત અનુસાર? તો ભાઈ ખૂ-ખૂ-બા શરત. કઈ શરત? ખૂ-ખૂ-બા શરત અનુસાર બે ત્રિકોણો એકરૂપ થાય છે. હવે એકરૂપ ત્રિકોણો છે, જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ છે, આ બાજુને આ બાજુને આ બાજુ સમાન છે, બરાબર છે. હવે આ બાજુ અને આ બાજુ સમાન છે, તો કઈ બાજુ વધી? એક આ બાજુ વધી, આ બાજુ વધી. તેથી BE બરાબર BF બરાબર CE લખી શકાય, બરાબર છે. તેથી CF બરાબર શું લખી શકાય? BE, બરાબર છે. અહીં જરાક મિસ્ટેક છે, અહીં BE આવશે, બરાબર છે. હા, તો શું લખી શકાય ભાઈ? તો CF બરાબર BE લખી શકાય. હવે CF અને BE શું છે? તો વેધ છે. ત્યાં વેધની લંબાઈ કેવી થઈ જાય છે? સમાન થાય છે, બરાબર છે. ચલો હજી એક આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 4, સાવ સરળ દાખલો છે. ત્રિકોણ ABC ની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે, બરાબર છે. અહીં ત્રિકોણ ABC ની બાજુઓ જે એ છે AC અને AB પરના વેધ બે વેધ છે BE અને CF કેવા છે? સમાન છે. એટલે કે આ જે વેધની લંબાઈ આપેલી છે તમને કેવી આપેલી છે? સમાન આપેલી છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABE, કયો ત્રિકોણ? ત્રિકોણ ABE, એટલે કે આ ત્રિકોણ ABE બરાબર ત્રિકોણ ACF. ACF એટલે કયો ત્રિકોણ થશે ભાઈ? તો ACF એટલે આ ત્રિકોણ થશે, બરાબર છે. બરાબર છે. જો બે ત્રિકોણ તમને દેખાય છે, એ બે ત્રિકોણ તમારે કેવા બતાવવાના છે? એકરૂપ બતાવવાના છે. કે ત્રિકોણ ABE બરાબર ત્રિકોણ ACF બતાવવાનું છે. અને બીજું બતાવવાનું છે કે AB બરાબર AC, અર્થાત ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું તમારે સાબિત કરવાનું છે, બરાબર છે. ચલો આ બે ત્રિકોણની ચર્ચા કરીએ. આપણે શરૂઆત કરીએ તો ત્રિકોણ ABE, ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં આ નાના નાના જે ત્રિકોણ બને એમાં જુઓ તમે એક વસ્તુ જોજો ભાઈ, હો કે ભાઈ આ જે છે એ વેધ બને છે, બરાબર છે. આ જે છે એ 90 અંશ છે અને આ પણ 90 અંશ છે, બરાબર છે. તો આ પણ કેટલું થાય? 90 અંશ થાય, સમજાય છે. એ પણ કેટલું થાય? 90 અંશ જ થાય, બરાબર છે. ધ્યાન રાખજો. જો ખૂણો AEB, આ જે ત્રિકોણમાં આ ખૂણો છે એની વાત કરો તો ખૂણો AEB એટલે કે આ ખૂણો, આ પણ કેટલું થાય? 90 થાય. તેવી જ રીતે ખૂણો AFC એટલે કે AFC એટલે કે આ ખૂણો, આ બીજા ત્રિકોણની વાત થાય છે. એમાં આ બે ખૂણા કેવા થશે? સમાન થશે, કાટખૂણા થશે. એનું કારણ છે કે વેધ છે એટલા માટે તે લખી શકાય ખૂણો AEB બરાબર ખૂણો AFC, બરાબર છે, કાટખૂણા. હવે જો ખૂણો એ બેમાં સમાન આવે છે. જુઓ આ ત્રિકોણની વાત કરો, ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF ની વાત કરો તો આ તો બંનેમાં આવવાનું છે. તો બંનેમાં આવવાનું છે તો બંનેમાં માપ તો સમાન જ રહેવાનું છે. તેથી ખૂણો એ બરાબર ખૂણો એ સામાન્ય ખૂણો કહી શકાય. ધ્યાન રાખજો ભાઈ, આ ત્રિકોણમાં ખૂણો એ આવે છે અને આ ત્રિકોણમાં ખૂણો એ આવે છે, બરાબર છે. તેથી ખૂણો એ બરાબર ખૂણો એ લખી શકાય, સામાન્ય ખૂણો. હવે જુઓ તમે તો આમાં તમને કંઈક કીધું હતું કે વેધ સમાન છે, બરાબર છે. વેધ સમાન છે એનો મતલબ શું લખી શકાય? BE બરાબર CF લખી શકાય. એટલે કે જે આ બાજુ છે E અને આ બાજુ બે કેવા થાય? સમાન થશે, બરાબર છે. તો અહીં લખી શકાય BE બરાબર CF. પક્ષ વેધ સમાન છે, BE અને CF કેવા છે? સમાન છે. તેથી BE બરાબર CF. તો હવે તમે જુઓ ભાઈ, ખૂ-ખૂ-બા લખી શકાય. ખૂ-ખૂ-બા શરત, ખૂણો ખૂણો બાજુ, બરાબર છે. એવી રીતે આમાં ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ કેવા થાય છે? સમાન થાય છે. તેથી ત્રિકોણ ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. તેથી આ અહીં લખ્યું છે ખૂ-ખૂ-બા શરત અનુસાર. કઈ શરત અનુસાર ભાઈ? ખૂણો ખૂણો બાજુ શરત અનુસાર, ખૂ-ખૂ-બા અનુસાર ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF કેવા થશે? એકરૂપ થશે. હવે એ બે ત્રિકોણો એકરૂપ થાય, જોજો ભાઈ હો, આ બે ત્રિકોણો એકરૂપ થાય છે તો આ બાજુને આ બાજુ કેવી થશે? સમાન થશે. તેથી AB બરાબર AC. એનું કારણ શું? તો ભાઈ ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. હવે AB બરાબર AC તો એનો મતલબ શું થશે? તેથી ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર છે. તો આ રીતે તમે સ્વાધ્યાયના દાખલાઓની સાબિતી કરી શકશો.